ક્રૂડ ઓઇલના ભાવ 7% વધ્યા હોવા છતાં ભારતમાં હજુ પેટ્રોલના ભાવ વધ્યા નથી. કોઈ અસર અત્યારે જોવા નથી મળી રહી. અમેરિકા ઇઝરાયલનો હુમલો, મિડલ ઇસ્ટમાં તણાવ, ઈરાનનું સંઘર્ષ, આ બધાને કારણે ક્રૂડ ઓઇલના જે ભાવો છે એ 7% વધી ગયા છે અને 15 મહિનાની ટોચ ઉપર પહોંચી ગયા છે. પરંતુ નવાઈની વાત એ છે કે ક્રૂડ ઓઇલના ભાવ 7% વધ્યા હોવા છતાં ભારતમાં હજુ પેટ્રોલના ભાવ વધ્યા નથી. કોઈ અસર અત્યારે જોવા નથી મળી રહી. તો આવું શું કામ થયું? એટલે ભાવમાં કોઈ અસર નથી થઈ, એની પાછળના કારણો શું છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મિડલ ઇસ્ટમાં તણાવ, ઈરાન સંઘર્ષ, આ બધાને કારણે બધાને એવું હતું કે ક્રૂડ ઓઇલના ભાવો ભડકે બળશે અને એને કારણે ભારતમાં જે પેટ્રોલ અને ડીઝલના જે રિટેલ ભાવો છે અને એલપીજીના ભાવો છે એમાં પણ ઉછાળો આવવાની શક્યતા છે. પરંતુ અત્યારે ભારતના પેટ્રોલ ડીઝલના રિટેલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. અહીંયા ઘડી અમે પેટ્રોલ પંપના સાથે ફોન કરીને પણ પૂછ્યું તો અત્યારે પેટ્રોલનો જે ભાવ છે એ જ યથાવત છે. તો આની પાછળનું કારણ એ છે કે સરકારે એક એવો પ્લાન બનાવ્યો છે, સરકાર એવી યોજના બનાવી છે કે જેને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ અત્યારે વધવાની શક્યતા નથી. સરકારની એક વ્યૂહરચના છે જેને કેલિબ્રેટેડ પ્રાઇઝિંગ એપ્રોચ, સંતુલિત ભાવ નીતિ, એની પર આધારિત સરકારની એક યોજના છે. અને એપ્રિલ 2022થી માંડીને અત્યાર સુધી પેટ્રોલ ડીઝલના ભાવ બિલકુલ બદલાયો નથી. 1 રૂપિયાનો પણ ફરક એપ્રિલ 2022થી જોવા નથી મળ્યો. આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ, આ બધી જે પેટ્રોલ ઉત્પાદક કંપનીઓ છે એ પેટ્રોલના ભાવ વધાર્યા નથી. હવે આની પાછળનું કારણ હવે હું તમને સમજાવું કે સરકારે એવી એક પોલિસી, નીતિ જ બનાવી દીધી છે કે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ નીચા જાય ત્યારે આ બધી જે કંપનીઓ છે એ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડતી નથી. આપણે ઘણી વખત એવું થતું હતું કે ક્રૂડ ઓઇલના ભાવ ઉપર જાય ત્યારે પેટ્રોલના ભાવ વધતા હતા અને ક્રૂડ ઓઇલના ભાવ એકદમ સાવ તળિયે બેસી જાય તો એ પેટ્રોલ ડીઝલના ભાવની અસર નહોતી થતી. એટલે આ જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ નીચે જાય, એકદમ ડાઉન થઈ જતા હતા, ત્યારે આ કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવ નહોતી વધારતી અને એમ કરીને નફો રળી લેતી હતી. અને પછી એવું નક્કી થયું કે ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા પણ જાય તો કંપનીઓ નુકસાન કરી લે પરંતુ ભાવ નહીં વધારે. એટલે એને કારણે પેટ્રોલના ભાવ નથી વધ્યા. બીજું કે જ્યાં સુધી ક્રૂડમાં અસાધારણ અને લાંબા ગાળાનો વધારો નહીં થાય ત્યાં સુધી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવા નથી માંગતી. એક કારણ મહત્ત્વનું એ પણ છે કે હવે આગામી દિવસોની અંદર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરળ, આવા બધા રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તો એવા સંજોગોની અંદર સરકારને પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પોસાય નહીં. કારણ કે વિપક્ષોની પાસે એક મોટું હથિયાર આવી જાય અને ચૂંટણીમાં સરકારને નુકસાન જાય. એટલા માટે પણ પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે એવું સરકાર પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ સુરીએ તાજેતરની અંદર જ એવું કીધું કે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને સસ્તી કિંમતે ભાવ જાળવી રાખવા માટે અમે તમામ પગલાં લઈ રહ્યા છે. હવે આની અંદર ધારો કે જે ઈરાનનો ક્રૂડ ઓઇલ જે રૂટથી મોકલે છે એ રૂટમાં જો હોર્મુઝનો રૂટ બહુ જ મહત્ત્વનો છે. એટલે જો ઈરાન આ હોર્મુઝનો રૂટ બંધ કરી દે તો ભારત લગભગ 88% જેટલું ટોટલ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. એમાંથી અડધું ઈરાનથી આવે છે. એટલે ક્રૂડ અને એલએનજી છે
એ આ હોર્મુઝના રસ્તા ઉપરથી આવે છે. તો સરકારે એની પણ તૈયારી કરી દીધી છે કે કોઈ સંજોગોની અંદર જો આ ઈરાન હોર્મુઝનો રૂટ બંધ કરી દેશે તો પણ સરકાર એની તૈયારી છે. તો સરકારે તૈયારી એ કરી છે કે પેટ્રોલ ડીઝલની જે નિકાસ છે એની પર ટેમ્પરરી પ્રતિબંધ મૂકી દેવામાં આવશે અને ઘરેલું પુરવઠો છે એને વધારશે. સરકાર રશિયન ક્રૂડની આયાતમાં વધારો કરી દેશે. એવિએશન ફ્યુઅલનો જે વધારાનો સ્ટોક હશે એને અન્ય પ્રોડક્ટની અંદર વાપરશે. એલપીજીને રેશનિંગ કરી દેશે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં વૈકલ્પિક ઈંધણનો ગ્રાહકો વાપરે છે એ વિસ્તારોની અંદર. અને રિફાઇનરીઓમાં એલપીજી ઉત્પાદન વધારવા માટે કહેવામાં આવશે. હવે અત્યારે આપણી પાસે ભારતમાં જે વર્તમાન સ્ટોક છે, જે જથ્થો છે, એ ક્રૂડ ઓઇલનો 17થી 18 દિવસ ચાલે એટલો છે. પેટ્રોલનો જથ્થો છે એ 20થી 21 દિવસ સુધી ચાલે એવો છે. પણ એલએનજીનો જે જથ્થો છે એ માત્ર 10થી 12 દિવસ જ ચાલે એટલો છે. એટલે એમાં એક જોખમ છે. બીજું, સરકારે એક પગલું જે લીધું છે એ પણ થોડીક રાહત આપશે કે 1 એપ્રિલ 2026થી 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ફરજિયાત પુરાવવું એવો સરકારે આદેશ આપેલો છે. આનાથી ક્રૂડની આયાત ઘટશે અને આયાત બિલ પર જે નિયંત્રણ છે એ પણ અંકુશમાં આવશે. એટલે આ બધા કારણોને લીધે પેટ્રોલ ડીઝલના ભાવ નજીકના ભવિષ્યમાં વધે એવું લાગતું નથી. પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે બહુ જ વધારે લાંબા દિવસો સુધી યુદ્ધ ચાલશે અને ક્રૂડના ભાવો જો અસામાન્ય વધી જશે તો પણ અત્યારે 94 રૂપિયા પેટ્રોલ ડીઝલનો ભાવ સુરતમાં ચાલે છે, તો વધારેમાં વધારે મેક્સિમમમાં મેક્સિમમ 100 રૂપિયા સુધી જઈ શકે, એનાથી ઉપર જવાની શક્યતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.